સંન્યાસ લીધા પછી કે આવી રીતે ઘર છોડીને ગયા પછી માણસ એકલો રહે ને તો ગાંડો થઈ જાય, કારણ કે પરિપક્વ થયો ન હોય. એટલે ખરેખર પહેલાં કસોટી કરી લેવી જોઈએ. મેં પણ કરેલી એવી. 1 વર્ષ સુધી એકાંત મેં સેવન કર્યું, ઘરે ને ઘરે નીચે જુદી રૂમ બનાવીને એમાં રહ્યો, બહાર નીકળવાનું જ નહીં. જોઈએ ફાવે છે કે નહીં મને મારી જાતના, તો આગળ વધું. એટલે સંન્યાસ લીધા પછી મને ઘર યાદ આવે ને ફલાણું યાદ આવે ને મારો પલંગ યાદ આવે, મારું ઓશીકું યાદ આવે, એના વગર મને નીંદર ન આવે ને તો પછી ક્યાંથી હાલે? આમાં તો એ બધી વસ્તુઓ ગૌણ થઈ જાય, એ મહત્વની નથી. ભલે તમને તમારા પ્રારબ્ધમાં હશે, એ સામેથી આવીને તમારા ખોળામાં આવીને પડશે, સગવડ મળશે, બધી સુખ મળશે, બધું મળશે, પણ એની અપેક્ષાએ તમે આમાં આગળ ન વધી શકો એમ, એ થવું જોઈએ એમ. એટલે એ શ્રેયસ છે. શ્રેયસનું સુખ પહેલાંથી દેખાય તો આપણું મન માને ને, દેખાય જ નહીં તો ક્યાંથી મન માને? એટલે આને તો કોણ દેખાય છે? પિત્ર, પિતા, દાદા, મામા, કાકા, પૌત્રો, શાળા, બીજા બધા સંબંધીઓ. એટલે કે હે મધુસૂદન, જ્ઞતોપી અને તેઓ મને મારે તો પણ ત્રૈલોક્ય રાજ્ય સુખ્ય હેતુ, ત્રણેય લોકનું રાજ્ય મળે તોય હું એ લોકોને મારવા તૈયાર નથી. ભલે એ લોકો મને મારતા હોય, એ લોકો મને મારી નાખે ને તોય હું એના ઉપર હાથ નહીં ઉપાડું. કેટલો મોહ હશે, તમે વિચાર તો કરો. એ લોકો મારી નાખે તો હું એના ઉપર હાથ નહીં ઉપાડું. આ રાજ્ય તો શું, પણ ત્રણેય લોકનું, સ્વર્ગનું ને પૃથ્વીનું ને પાતાળનું, ત્રણેય લોકનું રાજ્ય મને મળે તો પણ હું મારા સંબંધીઓને મારવા માટે તૈયાર નથી. તો પછી આ પૃથ્વીના રાજ્ય માટે તો હું શું મારું એમ? એતાન હંતુમ ઈચ્છામી, આ બધાને મારવા ઈચ્છતો નથી. તો પછી મહી કૃતેનું કિમ? મહી એટલે પૃથ્વી. તો આ પૃથ્વીના રાજ્ય માટે તો શું મારું? મારું આ શું ભલા માણસ જવા દો, મારે કાંઈ રાજ્ય નથી જોતું, કાંઈ. એ બધા જીવે ખાઈ પીને મજા કરે મને. એટલે આ બધું ધાર્તરાષ્ટ્રાન હે જનાર્દન, જનાર્દન સંબોધન છે. એટલે જનાર્દન શું છે? આસુરી વૃત્તિઓનું મર્દન કરનાર ભગવાન, એનું નામ જનાર્દન. આપણી અંદર જે આસુરી વૃત્તિઓ અંદર રહેલી છે ને, એટલે દુર્વૃત્તિ. આસુરી વૃત્તિ એટલે દુર્વૃત્તિ, કોકનું ભલું ન ઈચ્છવું, અંદર ઈર્ષા વૃત્તિ હોય, લોભ હોય, કામ હોય, ક્રોધ હોય, માત્સર્ય હોય, દંભ હોય, આ બધી આસુરી વૃત્તિ હોય, આસુરી સંપત્તિ છે. એનું મર્દન એટલે આપણે માલિશ ન કરીએ, એને ઘસી ભૂસી નાખે, આમ સાફ કરી નાખે, આમ કરીને ઘસી નાખે એમ. એના માટે એક ઉદાહરણ છે, પણ મને યાદ પેલું યાદ આવે. આપણે શેકતા હોય ને ઘણી વખત, પછી આમ કરીને, હા પેલું હમણાં જ અનુભવ છે, પેલો પાપડ આપણે શેકીએ ને પછી વચ્ચે કાણું હોય તો ત્યાંથી સળગે, એટલે આમાં ફૂંક મારીને આપણે એને બંધ ઠારવો પડે ને. એવી રીતે આપણે આસુરી વૃત્તિઓ જેવી પ્રગટે, એને અંતરાત્મા તરીકે ભગવાન બેઠેલા જ છે ને. સારા સંસ્કાર પડ્યા હોય, સત્સંગ થયેલો હોય, સંતોનો સંગ હોય, અને હવે નક્કી કર્યું હોય, કમિટમેન્ટ હોય કે હવે મારે આ જ રસ્તે જવું છે, તો અંદરથી જ આપણને અવાજ આવે. અંદર આપણું અંતરાત્મા જ આપણી આસુરી વૃત્તિને કહે છોડો ભાઈ, એનું જે થવાનું છે. આપણે શું કામ આપણું મન મેલું કરવું? કોઈ પણ દુર્વૃત્તિ પહેલાં બીજા માટે થાય ને, ઈર્ષા થાય ને તો પહેલાં અહીંયા મેલ આવે ને. આપણે મન શું કામ મેલું કરવું? મન મેલું થાય પછી બીજા માટે નિંદાના શબ્દો નીકળે, એના વગર કોઈની નિંદા ન થાય. મારે કહેવું હોય કે એ માણસ નાલાયક છે, મારે એમ કહેવું છે, તો એ નાલાયકપણું પહેલાં મારા હૃદયમાં પ્રગટ થાય પછી બહાર નીકળે ને એમ. તો એ તો નાલાયક પછી સિદ્ધ થાય, પહેલાં તો હું જ થઈ ગયો. એટલે અખંડાનંદજી મહારાજ એવું કે કોઈની નિંદા કરવી કે કોઈની વખાણ કરવા, કોઈની નિંદા કરવી એ સૌથી મોટામાં મોટો દુર્ગુણ છે. કોઈના દુર્ગુણ જોવા ને એ સૌથી મોટો દુર્ગુણ છે. કે ભાઈ હવે એ તો આવો છે, સમજા. હવે ઘણી વખત લોકો આમ અધરતાલ મૂકી દેતા હોય કે મેં નિંદા નથી કરી, મેં કાંઈ તમારા વિશે ખરાબ નથી બોલ્યો, પણ એમ કરીને મૂકી દે. માનો સગાઈ સગપણ હોય ને એમાં ખાસ આવું થતું હોય કે ભાઈ ભટજી કેમ છો, મજામાં? એટલે આવે જો તમે, આ આવ્યા તમારા પાડોશમાં, કેમ આમ દીકરી જોવા આવ્યા હતા, કોને ઘેરે? ફલાણા ભાઈને ઘેરે. કેમ છે? તમને પૂછવા આવ્યા છે. તમે ઓળખતા તમારી શેરીમાં છે, 2 ઘર મૂકીને છે, કેમ છે? તમારે ભટજી તો એવા નથી, બિચારા ભોળા જેવું એવું કહી દે. મારા જેવું શું કે હા ઠીક છે, પણ જો તમને યોગ્ય લાગે એમ કરો ને. એટલે ઓલાનું મન પાછું પડી જાય કે પણ એટલે કાંઈક વાંધો હશે. જ્યાં આ પણ કરીને મૂકી દે ને એ અઘરામાં અઘરી વસ્તુ, એના કરતાં કહી દે કે આવા છે તો બરાબર, હાલો આપણે ચલાવી લઈએ. પણ ના, આમ તો બધું સારું છે, છોકરોય સારો છે, દીકરી સારી છે, કુટુંબી સારું છે, પણ આમ સારું તમને જે ઠીક લાગે કરો. એ પણ કીધું એટલે સંબંધ ન થાય. એ પણ માટે અંદર જે વૃત્તિ જાગીને પહેલાં તમારું હૃદય મેલું થયું, સામેવાળાની અંદર સંશય પેદા થયો, કેટલી બધી તકલીફો. આ બધી આસુરી વૃત્તિઓ છે. તો કે છે એનું જે મર્દન કરે, એનો જે નાશ કરે અંદરથી, અંતર્યામી તરીકે જ. ના, આપણે શું કામ કોઈના વિશે ખરાબ બોલવું? જેવું છે એવું છે એમ.
હા છે, બહુ થાય તો આપણે એટલું કંઈક ભાઈ તમારે લાયક ઘર ન કહેવાય એમ, તમારા લેવલનું એમ, એટલું આપણે બહુ તો કહીએ એમ, અંગત હોય તો. નહીંતર કંઈક ભાઈ તમે તમારે રીતે તપાસ કરી લો ને, અમને તો સારા જ લાગે છે બધાય, આવું કહીને આપણે મૂકી દઈએ એમ. પછી બીજાને પૂછે, ત્રીજાને પૂછે, જે વસ્તુ હકીકત છે એ બહાર આવવાની જ છે આજની તો કાલે. આપણે કંઈ આપણો અભિપ્રાય આપીને એને પ્રાપ્ત થઈ જાય એવું થવાનું નથી. અંગત હોય તો કહેવું પડે. એટલે આ મર્દન કરે એ જનાર્દન, જનના હૃદયમાં આસુરી વૃત્તિઓનું અર્દન મર્દન કરનાર એ જનાર્દન. હે જનાર્દન, ધાર્તરાષ્ટ્રા નિહત્ય ન કા પ્રીતિ સ્યાત. આ ધાર્તરાષ્ટ્રોને એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શી ખુશી મળશે, શું રાજીપો મળશે? કોઈને મારીને આપણે ક્યાં ખુશ થવાના? એતાન આતતાઈ ન હત્વા અસ્માન પાપમ એવ આશ્રયેત. આ આતતાઈઓને મારીને અમને તો પાપ જ લાગવાનું છે. આતતાઈની આપણે ચર્ચા કરશું. આતતાઈ કેને કહેવાય? 6-7 પ્રકારના લોકો જે છે ને એને આતતાઈ કહેવાય. જેમ કે ક્યાંક આગ લગાડી દઈએ, બાળકોને કૂવામાં ફેંકી દઈએ. તમે ભાગવતમાં સાંભળ્યું હશે ઓલો ધુંધુકારી, એ આતતાઈ કહેવાય. કોઈનું ધન લૂંટી લે, કોઈને હથિયાર લઈને મારવા દોડે, ભય ઉત્પન્ન કરાવે, કોઈની ધનનું કે સ્ત્રીનું હરણ કરી લે, આ બધા આતતાઈ. અને શાસ્ત્રમાં કીધું આતતાઈને મારવામાં પાપ નથી લાગતું. એ તમને નડ્યા એટલે તમે મારો છો એ તો ઠીક છે, તમે નિમિત્ત બન્યા, પણ તમે એને મારો એના હિસાબે કેટલા બધા બીજા બચી જશે, કેટલા બધાનું કલ્યાણ થઈ જશે. એટલે આતંકવાદી, આતતાઈ એટલે આતંકવાદી. એટલે આતંકવાદીને મારવામાં કોઈ દોષ નથી. આપણને એમ થાય કે આતંકવાદીને મારવાનો દોષ નથી તો આપણી સરકાર મારી હું કામ નથી નાખતી, જેલમાં હું કામ પૂરે છે? આવું થાય છે ને. ઓલાને કેટલા વખત સુધી સુવિધાઓ બધી આપી હતી, શું કામે? ખ્યાલ આવે છે શું કામે? નહીં, ધીમે ધીમે એની પાસેથી વાત કઢાડ, તારું સંગઠન કોણ છે, ક્યાં છે, શું છે, એને આધારે બીજા પકડાય. એટલે આખી ચેનલ, આખું એનું શું કહે પેલું ઝાડું જે નેટવર્ક હોય ને એ આખું ડિસ્ટ્રોય કરવા માટે એને જાળવી રાખે. નહીં તો તરત ન ફાંસી ચડાવી દે. તો એ એક જાય, પાછળ બીજા તો હજી તૈયાર, એની પાછળ તરત જ કોઈક આવવાનો હોય તો. એટલે આ પકડાય એટલે ઓલા અટકી એટલા માટે જાય છે કે એની પાસેથી કઢાવશે રિમાન્ડ ઉપર લઈને. એટલે હવે હમણાં આપણે આપણો પ્રોગ્રામ સ્થગિત રાખો, અને છતાંય વાત અમુક તો નીકળતી જ હોય. એ પછી બધે ડિક્લેર ન કરે, આ બધી સુરક્ષાની અંદર આવતી હોય વસ્તુઓ, એટલે ડિક્લેર ન કરે, પણ એ ત્યાં સીધું એટેક કરીને એ લોકોને આપણે ઉરી ને એ બધા નહોતા પેલા થયા, ઉરીનો જંગ થયો હતો, એ આવી રીતે થયેલો ને. આતંકવાદીની માહિતી મળે, ક્યાંથી મળે? એના જ માણસો પાસેથી મળવાની છે ને, બીજા કોને ખબર હોય? એટલે એ એવા આતતાઈઓને એટલે કે આતંકવાદીઓને મારવાથી અમને શું મળવાનું છે એમ અર્જુન આવું કહે. કારણ કે મારવાથી તો હિંસા થાય, અને હિંસા તો અધર્મ છે. પછી ભગવાન સમજાવશે કે આતંકવાદીને મારવાથી હિંસા થતી નથી. એવી હિંસાને તું હિંસા ગણતો હોય તો પછી સૈનિકોને બોર્ડર ઉપર ઊભા રાખ્યા એ તો મોટા મોટા હિંસક ન કહેવાય? કોઈ રાષ્ટ્ર ઉપર ચડાઈ કરીને આવે. એ જમાનામાં ગાયો છે ને એ ધન ગણાતું. ગાય, ગજ, અશ્વ એ તમારી પાસે જેટલા વધુ હોય એટલા તમે વધુ ધનવાને. કૃષ્ણ ભગવાનને ત્યાં 10 લાખ ગાયો હતી એના પિતાજીને ત્યાં, નંદરાજાને ત્યાં. એટલે હવે બહુ મોટા માણસ હતા એમ. હવે કોઈ ધન વાળી જાય, લૂંટારા હોય તો ગાયો ચોરીને લઈ જાય, જેમ ઘરમાંથી ધન લૂંટી જાય એમ. તો કોઈ ગાયોને વાળી જતા હોય તો એની સાથે યુદ્ધમાં મરાય તો એનું પણ કલ્યાણ થાય. કારણ કે એ ધન લૂંટારો જ છે ને એક જાતનો, અને લૂંટવાયો છે તો પછી એ તો આતતાઈ થયો, આતંકવાદી થયો, એને હણવામાં પાપ નથી. એટલે કહે છે કે એ આતંકવાદીઓને મારીને અમને શું સુખ થવાનું છે એમ. હવે એક બાજુથી એમ કે આતંકવાદી, અને પાછો કે એક શું સુખ થવાનું છે, કે હિંસા તો હિંસા જ છે ને, એમ એવું માને છે. એટલે ખરેખર એવું નથી. ના, એવું ક્યારે થઈ શકે? તમે અમુક લેવલે પહોંચી જાઓ ને પછી કોઈ પણ હિંસા તમારા માટે હિંસા છે. રમણ મહર્ષિની અવસ્થાએ પહોંચો પછી તમે ત્યાં થોડા પહોંચો. તમે વ્યવહાર સત્તામાં જીવો છો, આ શરીરને સત્ય માનો છો, સામેવાળાને સત્ય માનો છો, આ સત્તાને સત્ય માનો છો. તો નાટક કરતા હોય, હવે એમાં આમ તો જોક છે, પેલા બે જણાને યુદ્ધ કરવાનું હતું ને એક જણાએ પડી જવાનું હતું, બીજાએ પાડી દેવાનું હતું. દુશ્મનોનું યુદ્ધ થઈ ગયું, અને તરગાળા રમતા હોય ને બારગામમાં, અલગ અલગ જગ્યાએ જતા હોય તો યુદ્ધ થાય. ઓલાને કે પડી જાય, હવે ઓલાને પરસેવો વળી ગયો, ઓલો પડે જ નહીં. ના, એ કે પડું જ નહીં. કેમ? કે અમારા સસરાનું કામ છે. તો ક્યાંથી હાલે? હાલે? ભિખારીએ ભીખ માગવાની હોય, લોકો આમ બધાની વચ્ચે આવીને ભીખ માગે નાટકની અંદર, કે એવી રીતે માનો રોલ ભજવતા હોય. પહેલાના જમાનામાં એવું હતું, જાસૂસો ભિખારીનો વેશ પહેરી અને શેરીમાં રખડતા, દુશ્મનોની શેરીમાં રખડતા. ને તો ભિખારીનો વેશ પહેરે લોકો એને
એઠું જૂઠું ખાવાનું આપે, લોકો એને ધક્કા મારે, લોકો ગાળો આપે. હવે એ એમ કે હું તો આવડો મોટો CIDનો ઓફિસર ને મને ધક્કો મારે છે, આમાં થઈ જાય તો શું થાય? તો ખુલ્લો પડી જાય ને. તમે નાટક ભજવતા હો, ભિખારીનો રોલ હોય, પછી તમે અમિતાભ હો તો લોકો તમને ગાળો દે કે ધૂતકાર કરે તો તમારે અંદરથી રાજી થવાનું હોય કે જો આને મને સાચો ભિખારી સમજી લીધો, મારો અભિનય કેટલો સરસ છે. તો એમાં તમારે સામનો કરવાનો ન હોય એમ એવી રીતે. તો હિંસા અધર્મ છે બરોબર, પણ એ લેવલે પહોંચીને અત્યારે તમે આમાં રોલમાં છો, નાટકમાં છો, તો ત્યારે તો તમારે આતંકવાદીઓનો સામનો કરવાનો હોય અને એને હણવાના હોય. એને મારવામાં દોષ નથી, એમ આવા આતતાઈઓને હણવામાં દોષ નથી, પણ અર્જુનને દેખાય છે કે એને મારીને અમને શું ફાયદો થવાનો છે એમ. સ્વબાંધવાન ધાર્તરાષ્ટ્રાન હંતુમ વયમ ન અર્હા, એટલે કે છે કે પોતાના જ બાંધવો એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને હણવા એ અમારા માટે જરાય યોગ્ય નથી. અમારા માટે શું કામે? કારણ કે અમે પાંડવો છીએ, અમે તો ધાર્મિક છીએ, અમે તો સજ્જન તરીકે ગણાઈએ છીએ, અને અમારા બાંધવોને મારી નાખીએ એ અમારા માટે યોગ્ય ન કહેવાય. એમ દુર્જન માણસ હોય તો ગમે એ કરે, અમે તો સજ્જન છીએ, અમારે કેવી રીતે આ કામ કરાય? એટલે કહે છે કે અમારા માટે યોગ્ય નથી. હિ સ્વજન હત્વા કથમ સુખી ન શ્યામ માધવ, હે માધવ, સ્વજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈએ? આવું કહે છે. તો સ્વયંમાં સુખ માનનાર નિષ્પૃહ અમને પોતાને માટે રાજ્ય આદિ ઉપયોગી પદાર્થોની ઈચ્છા બિલકુલ નથી. અને જ્યાં ઈચ્છા ન હોય ને ત્યાં પ્રવૃત્તિ ન થાય. કામના હોય, કંઈક ઈચ્છા હોય કંઈક પ્રાપ્ત કરવાની, તો પ્રવૃત્તિ થાય ને. અમારે રાજ્ય જ જોતું નથી ને, અમારે સુખે જોતું નથી ને, અમારે કશું જ જોતું નથી ને, તો પછી શું કામ યુદ્ધ કરીએ? છોડો, મને તો હવે ઈચ્છા નથી આ યુદ્ધ કરવા. આ સ્વજનોને મારીને એ તો મોટું પાપ જ કહેવાય. અને હિંસા તો આમેય પાપ છે. અને ખરેખર યુદ્ધ છે ને એ ખતરનાકમાં ખતરનાક વસ્તુ હોય ને તો યુદ્ધ અત્યારે ચાલે છે ને ક્યાંક પરદેશમાં, તો ખાલી બે દેશ વચ્ચે કે બે સૈનિકો વચ્ચે યુદ્ધ નથી, આખી માનવ જાતનું યુદ્ધ ચાલતું હોય છે. યુદ્ધને હિસાબે કેટલું બધું ધન વ્યય થાય, કેટલા બધા મકાનો વગેરે બોમ્બ નાખીને ડિસ્ટ્રોય થઈ જાય, અનાજ, પશુ પક્ષીઓ બધા ઈજા થાય. એક માણસ મરે એટલે એ એકલો નથી મરતો, એમના ઘરના, એમના પત્ની, એમના બૈરા, એમના છોકરાઓ, એમના પુત્ર પૌત્રો, પાડોશીઓ, સગાવાર, બધાનો એક કટકો કપાઈ જાય. તમે વિચાર કરો, બધામાંથી થોડું થોડું કટ થઈ જાય આખા સમાજમાં. આખો અમારા સ્વામીજી કહ્યું કે આખો સમાજ એટલો બધો પરસ્પર જોડાયેલો છે, હું એક શબ્દ બોલું ને આખા સમાજ ઉપર એની અસર થાય. સ્વામીજી તમે એક શબ્દ બોલો એમાં આખા સમાજ ઉપર શું કામ? લલિતભાઈને શું અસર થાય કયો તમે? દક્ષાબેનને શું અસર થાય? મેં તો ભટજી હારે વાત કરી, એમાં એને શું અસર થાય? પણ બધા અંદર અંદર આપણે જોડાયેલા છીએ. એના માટે ઉદાહરણ આપતા અમારા ગુરુજી ઉદાહરણ આપે કે મારે એક કપ ચા પીવી હોય ને તો એમાં શું, હવે આ ફ્રીજમાંથી દૂધ કાઢ્યું, ડબ્બામાંથી ચાખાંડ કાઢ્યા, ગેસ સળગાવ્યું, ચા કરી લીધી. ખાલી એટલાથી નથી થતું. એ દૂધ ક્યાંથી એવું? ડેરીમાંથી. ડેરીમાં ક્યાંથી એવું? કોઈ ખેડૂતને અહીંયાથી, કોઈ ભરવાડને અહીંયાથી, કોઈ બકરા, ભેંસ, ગાય એમાંથી. એ ગાય ભેંસમાં ક્યાંથી એવું? આ વનસ્પતિ. એટલે સૂર્યએ એમાં સહકાર આપ્યો, વાયુ સહકાર આપ્યો, ધરતીએ સહકાર આપ્યો, પેલા ખેડૂતે એને ચારો લઈને ખવડાવ્યો, એણે સહકાર આપ્યો, ત્યાર પછી દૂધ પીવું, અને એ દૂધ હોલસેલમાં ડેરીએ ગયું, એ ડેરીમાંથી તમારી ડેરીમાં આવ્યું, ત્યાંથી તમારી ઘરે આવ્યું, ત્યાર દૂધ મળ્યું. આવી રીતે ભૂકી, ચાની ભૂકી ક્યાંથી આવી? કે દુકાનેથી, હોલસેલમાંથી. હોલસેલમાંથી ક્યાંથી આવી? કે ફેક્ટરીમાંથી. ફેક્ટરીમાં ક્યાંથી આવી? બગીચામાંથી. બગીચો એ ઉગાડવો કંઈ હેલી વાત છે? એમાં કેટલી દવાઓ છાંટવી પડી હશે, કેટલા મજૂરોએ કામ કર્યું હશે, કેટલા તડકા, કેટલી ટાઢ વેઠી હશે, કેટલો સૂર્યનો તાપ એને મળ્યો હશે, કેટલી હવા, બધું મળ્યું. કેનો સહકાર એમાં નથી? તમે કહો. હવે સ્ટીલની તપેલી કે સાણસી આપણી હોય, સ્ટીલની તપેલી ક્યાં બની? એ તમારી પાસે આવી ક્યાંથી? એ ફેક્ટરી, એ ક્યાંથી ખનીજ નીકળવું હશે? એ ખાણ ખોદનારા, એની શું દશા હશે? તમે વિચાર તો કરો. એ ખાણિયાઓની, એના ઘરે એના બૈરાઓ કદાચ માંડ 2 રોટલા ખાઈ શકતા હશે. એણે તમારા માટે આ સ્ટીલ કાઢ્યું અંદરથી, એ ફેક્ટરીમાં ઉગાડ્યું, એમાંથી આ બન્યું. તમારી એક ચા પીવાની ઈચ્છા આખી સમષ્ટિને કામે લગાડી દે. એવી રીતે હું એક શબ્દ બોલું ને, પછી એ ખરાબ શબ્દ બોલું કે સારો શબ્દ બોલું, એ હવામાં જઈને આખી સમષ્ટિને અસર કરતો હોય છે. આખું, કારણ કે બધા એકબીજા સાથે જોડાયેલા છે ને. મારો ભાવ પણ, મારી વૃત્તિ નબળી પડે ને તો પણ બધે અસર કરતી હોય. એટલે ઘણી વખત આપણને કાંઈ ન હોય તેમ થાય કે આજે ખબર નથી કંઈ, પણ હવે આજે કંઈક મજા નથી આવતી એમ. કારણ કે આપણા માટે નેગેટિવ જે વાઇબ્રેશન છે ને એ આપણી આ નજીક આવી ગયા, બધા આપણા પર ચડી બેઠા છે. આપણા માટે કોઈ દુર્ભાવના સેવી, આજે નહીં 5 વર્ષ પહેલાં કોકે મને ગાળ દીધી, એ ગાળ અત્યારે અહીંયા મારી સામે આવી છે, એ અત્યારે મને અસર કરે. કોઈ 5 વર્ષ પહેલાં મારી પ્રશંસા કરી, અમસ્તા ક્યારેક ખુશી થાય,
કાંઈ કેમ આજે બહુ લલિતભાઈ ખુશ છો? કાંઈ નહીં સ્વામી, બસ આમ મસ્ત ખુશી છે, આનંદ છે, કાંઈ તકલીફ નથી. તકલીફ ન હોય તો ખુશી હોય એવું જરૂરી નથી, પણ આ બધા જ વાઇબ્રેશન મારા માટે જે શુભ ભાવનાઓ સેવાયેલી હતી, મારા માટે જે શુભ શબ્દો નીકળેલા હતા, બધી જ વસ્તુઓ અસર કરતી હોય, તમામ વસ્તુઓ. એટલે યુદ્ધ કોઈ રીતે ઈચ્છવા યોગ્ય નથી, પણ અધર્મને ચલાવી લેવો એ યુદ્ધ કરતાંય વધારે નુકસાનકારક છે. આખી સમાજની વ્યવસ્થા ખોરવાઈ જાય. આ ધૂતી લેવાને લૂંટી લેવાથી જો આ બધું ચલાવી લેવાતું હોય તો પછી આખા બળિયાના બે ભાગ. હંમેશા ટૂંકમાં શું કહેવાય, અફડા તફડી ફેલાઈ જાય એમ સમાજની અંદર. એટલે એ અધર્મ ચલાવી લેવું એ શાસનકર્તાઓને શોભે નહીં. એની ફરજ છે, એનું કર્તવ્ય છે, એ ન બજાવે તો એને દોષ લાગે. તમે જ્યારે ઘરના વડીલો તો ઘરની કાળજી રાખવાની તમારી જવાબદારી છે. તમે બેદરકાર રહ્યો અને કાંઈ પણ થાય તો એના માટે જવાબદાર કોણ? આપણે જ બનીએ ને, જો આપણે ઘરના વડીલો હોઈએ તો. એવી રીતે આ સમાજના જે વડીલો છે, જેને આપણે નેતાઓ કહીએ છીએ, આગેવાનો, અત્યારના જમાનામાં નેતાઓ, એ વખતે રાજ્યકર્તાઓ, એ જો અન્યાય ચલાવી લે તો આખો સમાજ દુષ્ટ બની જાય, આખા સમાજમાં આ દૂષણ ફેલાઈ જાય. અને એની જવાબદારી એમની અધર્મને એને પ્રોત્સાહન આપ્યું, બહુ મોટો દોષ લાગે. આ યુદ્ધ કરતાં પણ મોટો દોષ એ છે. આ યુદ્ધમાં તો માનો જેટલા મરાશે એમાં તો આખો સમાજ ખતમ જ થઈ જાય. આખો સમાજ બળિયાના બે ભાગ, ઓલો ઓને લૂંટી લે, ઓલો ઓને મારી લે છે. હજી અત્યારે કેટલાક એવા દેશો છે, મેં સાંભળ્યું છે આવા છે, એકદમ ક્રૂર શાસકો ત્યાં શાસન કરતા હોય છે. બસ એ જીવવા ખાતર પશુની જેમ માણસો જીવતા હોય છે. શું કરે બિચારા? બીજી લાંબી અને અભ્યાસ પણ નથી, એજ્યુકેશન પણ બિલકુલ નહીં. એમાં મહિલાઓમાં કે બહેનોમાં તો બિલકુલ નથી. સાવ એમ ઘરની બહાર નીકળવાની નહીં. મોઢુંની ખાલી આખી આંખો જ ખુલ્લી, અમુક જગ્યાએ તો આંખો ખુલ્લી નથી રાખવાની, ઘરની બહાર જ નથી નીકળવાનું. આવું છે. અને એ તો પશુવત જીવન થયું ને, સમજી લો. અને એ ચલાવી લેનાર છે, એનો દોષ છે. એ અત્યારે ભલે નથી સમજતા, પણ એનું એને ફળ ભોગવવું જ પડે. ઈશ્વરને ત્યાં ન્યાય છે જ, આજ નહીં તો કાલે. આપણે એમ કે ખુદા કે ઘર દેર હે અંધેર નહીં હે. દેર પણ નથી ને અંધેર પણ નથી. ઘડો ભરાશે ને એટલે એની મેળે ફૂટવાનો જ છે. પાપનો ઘડો ભરાવો જોઈએ તો ફૂટે. એટલે ભગવાન જ્યાં સુધી સહન કરી શકે ત્યાં સુધી કરે કે ભાઈ હજી સુધરવાની એક તક, હજી એક તક. લાડકા દીકરા છે ને, મનુષ્ય તો ભગવાનના લાડકા દીકરા છે, કે હજી એક તક, હજી એક તક. પણ સુધરે જ નહીં. હાવ હિરણ્યાકશિપુ જ બની જાય તો પછી ભગવાને આવવું પડે કંઈક અવતાર લઈને, અને છાતી ચીરવી પડે એની. એટલે આ બધી વસ્તુઓ થતી હોય છે. એટલે આપણી ભાવનાઓ છે ને બહુ કામ કરતી હોય છે. એ આપણી સૌથી મોટી સાધના તો એ છે. ભાવને શુદ્ધ રાખવો એ સૌથી મોટી સાધના છે. કોઈ પણ માટે, કોઈ પણ કીડી મકોડી માટે, મચ્છર માખી માટે પણ દુર્ભાવ આપણા મનમાં ન હોવો જોઈએ. શું કામે દુર્ભાવ રાખીએ? બધાનો હક છે આ સમસ્તી ઉપર. અહીંયા મકાન ન હોત, ઘણા વર્ષો પહેલાં અહીંયા આ સોસાયટી નહોતી, વર્ષો પહેલાં, ત્યારે શું હતું? અહીંયા ખેતર હતું, અથવા ખુલ્લી ધાર પડી હતી. સમજો કે અહીંયા બોયડી ઊભી હતી ને, અહીંયા બાવળ ઊભો હતો, અહીંયા ફલાણું ઢીકણું. ત્યારે બોયડીને બાવળને આવળને જે બધું ઊભું હતું એમાં કોણ રહેતું હતું? કીડા ને મકોડા ને ગરોળી ને કાકીડા ને રહેતા હતા કે નહીં? હવે અત્યારે મચ્છર ને બધું રહેતું. અત્યારે એ માખી આવે તો આપણે એને મારી નાખી, કંઈ ઘરમાં ઘૂસી ગઈ. એ આપણા ઘરમાં નથી ઘૂસી, આપણે એના ઘરમાં ઘૂસી ગયા. સાચી વસ્તુ તો એ જ છે ને. એને આપણે દેશવટો દઈને એની જગ્યા આપણે પચાવી પાડી કે આ બધું મારું. તો ખરેખર તો ઊંધું છે આ. આપણે મનુષ્ય છીએ એટલે આપણને બધો અધિકાર, અને એ અબોલ જીવજંતુ છે એટલે એને કશું. જીવ તો બધાનો સરખો છે, આત્મા તો બધાનો સરખો છે, સુખ દુઃખ તો બધાને થાય જ છે ને. એટલે એનો અર્થ એવો નથી કે આપણે મચ્છરને આવવા દઈને કરડવા દઈને, એવું નથી. તમે કાળજી રાખો બરોબર છે, પણ એને મારી નાખીએ. એ મકોડાને મારી નાખીએ, ડીડીટી છાંટીએ, અને કીડીઓ ઉભરાણી હોય એટલે ડીડીટી છાંટીએ. એના બીજા ઘણા રસ્તાઓ હોય છે. અમે એક વખત કોઈમ્બતુર શિબિરમાં ગયા હતા સ્વામીજીને લઈને, તો બરોબર હોલ, સત્સંગ હોલમાં ચડવાના પગથિયામાં ખૂબ કીડીઓ ઉભરાણી. સ્વામીજી તો પછી જાય નહીં. સ્વામીજી તો ફૂલ ઉપર પગ ન મૂકે. ફૂલ આપણે વેરીએ ને રસ્તામાં તો કે ભાઈ એ રહેવા દો, ફૂલ ઉપર પગ મૂકે. એટલા બધા કોમળ હૃદયના ગુરુજી છે. તો મેં કીધું સ્વામીજી કીડીઓ છે તો શું કરશું? મને કે મેં કીધું વાળી નાખું ને. હારે વળાતા છે, વાળીએ તો કેટલી બધી એમાં ચેપાઈ જાય, એમ વણાઈ જાય ને, મરી જાય. પછી અહીંયા એક ભાઈ હતા ને, મેં પૂછ્યું, મેં કીધું આનો શું ઉપાય છે? મને કે હાલો હાલો મારા ભેગા છે આપણે ઉપાય. રસોડામાં લઈ ગયા, હળદરનો ડબ્બો લઈ આવ્યા, હળદર છાંટી. એની ગંધ કે એનો સ્વાદ કીડીઓ નથી ગમતો. 5 મિનિટમાં બધું ચોખ્ખું, બધી કીડીઓ જતી રહી. એટલે ઉપાય છે મરે નહીં અને તમારું કામ થઈ જાય. પણ આપણે ખબર નથી, આપણે જાણવા પ્રયત્ન નથી કરતા. એટલે એ સહેલો ઉપાય, મારો જાળું મારી દો, કેટલાય મકોડા મરી જાય, બધું થાય. એટલે એ યોગ્ય નથી.
એટલે આપણે શક્ય હોય તો પ્રયત્ન કરવાનો, પછી એના પ્રાર્થ આપણને નિમિત્ત બનાવે તો ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મને આના મોતનો નિમિત્ત ન બનાવીશ. અત્યારે મારે ઘરે મારા ફ્લેટમાં હું 1 ડોલ ભરીને રાખું પાણીની. મને એક ટેવ ખરી, ગમે અહીંયા જાઉં તો પાણીની 1 ડોલ ભરીને રાખું. કારણ કે સમૂહ હોય ને, ફ્લેટ હોય ને, ગમે ત્યારે પાણી જતું રહે તમે શું કરો? બાથરૂમ ગયા પાણી નાખવાનું હોય જ નહીં, તો પછી તો હાથ ધોવાનું ન હોય શું કરે? હાથ તો ધોવા પડે ને, પેશાબ પાણી જઈને હાથ તો ધોવા પડે કે નહીં, કોગળો તો કરવો પડે કે નહીં. તો 1 ડોલ ભરીને રાખવું એમ. એટલે સાંજે ભરીને રાખી હોય. મોટે ભાગે એના ઉપર એક પાટલો છે ને, ઢાંકી દો. પણ ક્યારેક હું ભૂલી જાઉં ઢાંકતા, તો સવારે જોઉં તો અંદર કરોડિયો પડ્યો હોય, કરોડિયાને બચું કમામાં તરતો હોય. એટલે હળવે એકદમ પેલું બ્રશ સાફ કરવાનું હોય ને, ટોયલેટ સાફ કરવાનું, એ બ્રશ ઉપર આમ લઈ બારીએ આમ કરે, આમ ખંખેરી નાખું, એટલે જતો રહે. હું જોઉં પાછો આમ હાલીને જાય, હા સેમ થઈ બચી ગયા. વળી યાદ રાખું કે કાલે ફૂલાવું ના દે, ઢકાય કાં હું ઢાંકી કંઈ ઘણી વખત ઓલા સફાઈવાળા બેન અહીંથી હું જઈશ ને, જમી લઈશ ને એટલે સાફ કરવા આવશે. પછી મારે બાથરૂમ જવાનો મોકો ન મળ્યો એટલે એને તો ફૂલવું રાખ્યું એ બધું. એટલે આવું થાય. તો આટલી કાળજી આપણને હોવી જોઈએ કે મારે લીધે કોઈને જીવ ગુમાવવો પડે, કોઈને ઈજા થાય, કોઈને તકલીફ થાય, એવું ન થવું. મારા ચપ્પલ આડા રસ્તામાં પડ્યા હોય ને બા આવે ને ઠેસ વાગે અને પડી જાય તો કોનો દોષ? મારે ઠેકાણે મૂકવો જોઈએ ને, સરખા મૂકવો જોઈએ, કોઈને રસ્તામાં નડે નહીં મૂકવા જોઈએ. આપણને લાગે કે મેં થોડા પછાડ્યા, પણ ખરેખર આપણે જેના નિમિત્ત છીએ, આપણી બેદરકારી એની ઈજાનું કારણ છે. આટલી કોમળતા જો હૃદયમાં હશે ને તો પરમાત્મા અંદરથી પ્રગટ થશે એની મેળાએ. આ સૌથી મોટી સાધના છે. બધા માટે સદભાવ, બધા માટે, જીવજંતુ માટે તો ખરો, આ નિષ્પ્રાણ જે જળ વસ્તુ છે ને એના માટે પણ, એના માટે સદભાવ. ભણવા જાય છોકરાઓ પછી થાય કે આવે દફતરનો ઘા કરે, આપણે ઘણી વસ્તુનો ઘા કરીએ, ક્યારેક કંટાળ્યા દરવાજો ધોળ દઈને બંધ કરી દઈએ. એ વસ્તુ ખરેખર ન થવી જોઈએ. એમાં એનો શું દોષ છે? તમારું અહીંયા ઠેકાણે નથી, એમાં એ બિચારા શું કરે? બરાબર, સાચી વાત છે. પહેલાં તો એવું થતું, નાના હોય સમજણ ન હોય ત્યારે થાય કે ભટકાય તો પછી ટેબલને પાટા મારીએ, આ ભટકામાં. હવે એને આંખો નથી ને, એ બિચારું શું કરે? તારે ભગવાને 2 ટબા જેવી દીધી છે, તારે જોવું જોઈએ ને એમ. એટલે આટલી બધી હૃદયની અંદર ક્યારે થાય? એ કોણ કરે? અંતરાત્મા જ કરે. એને જાગૃત રાખવો પડે. એને આપણે એનેસ્થેશિયાનું ઇન્જેક્શન મારી દઈએ, સોવડાવી દઈએ જનાર્દનને, તો એ બિચારો અંદર સૂતો રહે. શું કરે? આપણે એનો અવાજ જ ન સાંભળીએ તો થાય, થવાનું નથી. એટલે આટલી બધી રુજુતા આપણા જીવનમાં આવે, એ આ શાસ્ત્રનું, બધા સત્સંગનું આ જ મહત્વ છે. એનો આનંદ છે, એની એક પ્રસન્નતા છે. જોજો, એ પ્રસન્નતા પૈસા દઈને મળતી નથી. એ પ્રસન્નતા અંદરથી જે આનંદ થાય ને, એ તમને કે સિનેમા જોવાથી કે મીઠાઈ ખાવાથી કે ક્ષણિક છે. આ તો ઘણો સમયની છે. એક કરોડિયાને ખાલી તમે, એક કીડીને તમે બચાવી ગયો ને, તો જ્યારે જ્યારે યાદ આવે ને ત્યારે આનંદ થાય. એ આનંદ અખંડ રહે, એમ જીવો ત્યાં સુધી અખંડ રહે. કોઈને બચાવી લીધા, કૂતરું, ગલુડિયું કે બિલાડી કે, પછી તમે એ જગ્યાથી નીકળો, એ પ્રસંગ યાદ આવે ને તો આનંદ થાય, હા કેવું જાય, બિચારું બચી ગયું. આપણે જરા કામ કર્યું તો એના હિસાબે બચી ગયું. તો જ્યાં સુધી યાદ આવે, જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી પ્રસન્નતા ટકી રહે. તો અહીંથી આનંદ જે પ્રગટ થાય ને એ શ્રેય છે. બાકીથી બહારથી જે આવે એ બધું શ્રેય છે. અહીંયા અર્જુનને આમાં શ્રેય દેખાતું નથી. ભગવાન એને સમજાવશે કે ભાઈ તારી કંઈક ભૂલ થાય છે. હજી તો ઘણા રોગણા રોશે. પછી ભગવાન કાંઈ એક શબ્દ જુઓ બોલતા નથી, બધું સાંભળે છે પ્રેમથી. તારે જેટલી વરાળ કાઢવી હોય ને એટલી પહેલાં કાઢી લે. માણસને એક મહાત્મા હતા, તો એક ભાઈ એની પાસે ટાઈમ લીધો કે સ્વામીજી મારે મળવું છે, મારે થોડી વાત કરી, તમારી સલાહ લેવી છે એમ. તો કે હા આવો તમે 4 વાગે. એને ટાઈમ આપ્યો હશે એટલે એ આવ્યા. એટલે કે બોલો, એટલે એને બોલવાનું ચાલુ કર્યું. એ બોલી ગયા, કલાક 1.5 કલાક બોલીને પછી કે સ્વામીજી ખૂબ આનંદ થયો તમારા સાનિધ્યથી, મને મારે જે કંઈ ઈચ્છા હતી તમે મારી ઈચ્છા. સ્વામીજી કે હું એક શબ્દ બોલ્યો નથી, મારો વારો જ નથી આવ્યો. એને કોઈ સાંભળનાર નહોતું ને, એને અંદરથી બડાકો કાઢવો હતો. કોણ આટલું બધું એનું સાંભળે? એટલે અહીંયા ભગવાન જો બોલતું તને સાંભળે છે પ્રેમથી. અંદર જે ભર્યું છે ને એ બધું એની પહેલાં તમે કહેશો ને તો એને અસર નહીં થાય. કોઈ માણસ વાત કરતો હોય ને તમે વચ્ચેથી વાત કાપીને કહેશો ને તો એ તો એનામાં જ હોય. તમારી વાત એને અંદર બેસે જ નહીં. તમારી સલાહ, શિખામણ, તમારી સૂચના એને કોઠે જ ન પડે. પહેલાં એને જે બકવું હોય ને એ બકી લેવા દે. પછી તારી વાત પૂરી થઈ, હવે સાંભળ, તો તમારી વાત એની અંદર ઉતરશે. એને કહેવાય ધૈર્ય. આપણી પાસે એ તો વસ્તુ છે ને, આપણે આગળ આવ્યું હતું ને ધીરહ. આવા ધીમાન, બુદ્ધિમાન, આવા ધીરજવાન માણસ છે એ આમાં આ રસ્તે આગળ વધી શકે. એટલે પહેલાં સામેવાળાને તક આપવી, ગમે એ બાબત માટે સામેવાળાને તક આપવી. જા ભાઈ જા, તું હોર્ન મારેશ, જા તું આગળ, તારે ક્યાંક પહોંચવું છે, મારે ક્યાંય પહોંચવું નથી, જા તું તારે.
કારણ કે લોકો અત્યારે આમથી આમ અફડા તફડી છે જીવનમાં, ક્યાંય શાંતિ નથી. આપણે તો નવરાજ માણસ છે, આપણે શું ઉતાવળ છે? જા ભાઈ તું તારું કામ પતાવ, મારે ક્યાં જવાનું? અહીંથી બીજું શું કામ છે? આપણે પ્રેમથી બધાને સ્પેસ આપીએ, બધાને એકોમોડેશન આપીએ, બધાને સમાવેશ કરીએ, એ સૌથી મોટી સાધના. આવું અમારા ગુરુજી કહે. એ વસ્તુ અહીંયા આગળ હવે આપણને ભગવાન કહેશે, અને એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.